પ્રિય ભક્તો, 15 ફેબ્રુઆરી 2026 મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પરથી ચૂપચાપ કોઈને પણ જણાવ્યા વગર ઉપાડી લાવજો આ એક ગુપ્ત વસ્તુ. 1 મહિનામાં બદલાઈ જશે ભાગ્ય. નમસ્કાર ભક્તો, સ્વાગત છે તમારું એક નવી વિડીયો સાથે. ભક્તો, મહાશિવરાત્રિ આવવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ દિવસની રાહ દુનિયાભરના દરેક હિન્દુ ભાઈઓને હોય છે. તે દિવસ આવવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. દોસ્તો, આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે મહાશિવરાત્રિ પર શિવલિંગની પૂજા કરવાની સાથે સાથે જો તમે શિવલિંગ પરથી આ એક વસ્તુ ઘરે લાવો છો અને તેનો અમારા જણાવ્યા નિયમ અનુસાર ઉપયોગ કરી લો છો તો તમારી જિંદગી પ્રબળ થઈ જશે અને તમારી પાસે એટલું ધન આવશે કે તમારી 7 પેઢીઓ સુધી તમારા ઘરમાં ધનની અછત નહીં રહે અને તે વધતું જ જશે. દોસ્તો, જો તમે પણ તમારી નિર્ધનતા મટાડવા માંગો છો, તમારું વર્ષ 2025 ગરીબીમાં નિર્ધનતામાં પસાર થયું છે, જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં ખુશાલી બની રહે, ધન પ્રાપ્તિના યોગ બને, ધનના તમામ રસ્તાઓ ખુલી જાય, તો બસ ચૂપચાપ લઈ આવજો શિવલિંગ પરથી એક ગુપ્ત વસ્તુ. મિત્રો, હવે તમે એ વિચારતા હશો કે એવી તે કઈ વસ્તુ છે જે શિવલિંગ પરથી ઉઠાવી લાવવાથી આપણને આટલા લાભની પ્રાપ્તિ થાય છે? તો વિડિયો શરૂ કરતા પહેલા કોમેન્ટ બોક્સમાં લખો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. તમને એક વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી અવશ્ય જોજો. આ ખૂબ જ જ્ઞાનવર્ધક વિડીયો રહેવાનો છે, તમને ઘણો લાભ આપશે. જો આજે તમે આ વિડીયોને તમારા હાથમાંથી છોડી દેશો તો તમારે આજીવન નિરાશ રહેવું પડી શકે છે. આ તક વારંવાર નથી આવતી, વર્ષમાં એક જ વાર આવે છે. તેથી આ તકને તમારા હાથમાંથી જવા ન દો. મિત્રો, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મહાશિવરાત્રિ એક વિશેષ આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતો પર્વ છે, જેને ભગવાન શિવની આરાધના માટે મનાવવામાં આવે છે. આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી અત્યંત પુણ્ય અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. વિવિધ માન્યતાઓ અનુસાર શિવલિંગ પરથી કોઈ એક વસ્તુ ઉઠાવીને પોતાના ઘરે લઈ જવી. મહાશિવરાત્રિ પર શિવલિંગ પરથી લઈ આવવા યોગ્ય સૌથી પહેલી વસ્તુ છે બિલીપત્ર. બિલીપત્ર ભગવાન શિવને ખૂબ જ અત્યંત પ્રિય છે. ભગવાન શિવની પૂજામાં બિલીપત્રનું હોવું એક ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે. બિલીપત્ર વગર ભગવાન શિવની પૂજા અધૂરી માનવામાં આવે છે. શિવલિંગની પૂજા કેવી રીતે કરવામાં આવે છે, પહેલા આપણે એ જાણી લઈએ. શિવરાત્રિ પર શિવલિંગની પૂજા કરવી એક મહત્વપૂર્ણ અનુષ્ઠાન છે. આ શિવલિંગની પૂજા કરવાની વિધિ અમે તમને આ વિડીયોમાં વિસ્તારપૂર્વક જણાવીશું અને તમને એ પણ સમજાવીશું કે તમારે શિવલિંગની પૂજા કઈ રીતે કરવાની છે અને એવી કઈ ભૂલો છે જે શિવલિંગની પૂજા દરમિયાન નથી કરવાની. તો ચાલો આગળ જાણીએ પૂજાની તૈયારી તમારે સૌથી પહેલા કેવી રીતે કરવાની છે. શિવલિંગની પૂજા કરતા પહેલા કેટલીક તૈયારીઓ વગેરે હોય છે તે કરી લેવી જોઈએ. સૌથી પહેલા તો તમારે જે શિવરાત્રિનો દિવસ હોય છે તે દિવસે તમારે સારી રીતે નાહી લેવાનું છે. સ્નાન કર્યા પછી પૂજા સ્થળની સારી રીતે સાફ સફાઈ કરી લેવાની છે. શિવરાત્રિના દિવસે સવારે સ્નાન કરો અને પૂજા સ્થળની સારી રીતે સફાઈ કરો. થઈ શકે તો ભક્તો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો. જો તમે એવું કરી શકો તો જરૂર કરો, અને જો તમે તમારા નાહવાના પાણીમાં થોડું ગંગાજળ નાખી દો તો તે વધુ સારું રહેશે, કારણ કે તે ઘણું વધારે શુભ માનવામાં આવે છે. જો તમે ગંગાજળ સાથે સ્નાન કરો છો તો તમારું સ્નાન સ્વચ્છ અને વધુ શુદ્ધ માનવામાં આવશે. શિવલિંગની સફાઈ તમારે કરી લેવાની છે. સારી રીતે તેને પાણીથી ધોઈ લેવાનું છે અને સફાઈ કર્યા પછી તમારે શું કરવાનું છે? પૂજાની જે સામગ્રી છે તેને એકત્રિત કરી લેવાની છે. સૌથી પહેલા તમારે ફૂલ અને પાંદડા, ફળ, દૂધ, દહીં, ઘી, ચંદન, ભસ્મ અને થઈ શકે તો થોડી ભાંગ પણ જરૂર રાખો પૂજાની સામગ્રીમાં, કારણ કે ભાંગ શિવજીને અત્યંત પ્રિય છે. કહેવાય છે કે શિવજીની પૂજામાં ભાંગનું ઘણું વધારે મહત્વ છે. અને એક બીજી વસ્તુ બિલીપત્ર. બિલીપત્રનું તો ખૂબ જ વધારે મહત્વ છે. થઈ શકે તો તમે બિલીપત્ર, જે 3 પાનવાળું બિલીપત્ર હોય છે, તેનો ઉપયોગ કરો. આ પછી તમારે શું કરવાનું છે? બધી સામગ્રીને સારી રીતે એકત્રિત કરી લેવાની છે. હવે ચાલો પૂજાની વિધિ પણ જાણી લઈએ કે તમારે આ સામગ્રીને કઈ રીતે પૂજામાં ઉપયોગ કરવાની છે. તો પૂજા વિધિમાં સૌથી પહેલા તમે શિવલિંગ પર દૂધથી શિવલિંગનો અભિષેક કરશો અને તે પછી તમે શિવલિંગ પર દહીં ચડાવશો અને તેનો સારી રીતે અભિષેક કરશો.
દૂધ અને દહીં ચઢાવ્યા પછી તમારે શું કરવાનું છે? તેના પર ફરીથી થોડું પાણી નાખી દેવાનું છે. જે તમારું ગંગાજળ છે તેને નાખી દેવાનું છે અને સારી રીતે સ્વચ્છ કરી લેવાનું છે. હવે આ પછી તમારે ફૂલ અને પાંદડા લેવાના છે, તેને ચઢાવી દેવાના છે. શિવલિંગ પર ફૂલ અને પાંદડા ચઢાવો અને બીલીપત્ર પણ ચઢાવી શકો છો. તે પછી ફળ ચઢાવો. શિવલિંગ પર ફળ ચઢાવ્યા પછી તમારે આગળ ઘીને થોડું જે શિવલિંગ હોય છે તેના ઉપર ચઢાવી દેવું અને હાથથી થોડું તેના ઉપર લગાવી દેવું. હવે આ પછી તમારે શું કરવાનું છે? જે ચંદન હોય છે તેને તમારે તમારી હથેળીઓ પણ ઘસી લેવાનું છે અને તે પછી તમારે શિવલિંગ પર તિલક કરવાનું છે. તિલક કર્યા પછી તમારે ચોખા લેવાના છે. ભક્તો, તમારે ચોખા એકદમ લાંબા અને તૂટેલા ન હોય તેવા લેવાના છે. એકદમ સ્વચ્છ ચોખા લેવાના છે. શિવજીની પૂજામાં ચોખા હંમેશા તમારા મોટા ચોખા અને એક પણ ચોખો તૂટેલો ન હોવો જોઈએ. એકદમ મોટા આખા ચોખા તમારે લેવાના છે. હવે આ પછી તમારે તિલક કર્યા પછી થોડી ભસ્મ લેવાની છે અને તેને પણ તમારે શિવલિંગ પર ચડાવી દેવાની છે. ભસ્મ ચડાવ્યા પછી હવે તમારે થોડી ભાંગ લેવાની છે. ભાંગ લીધા પછી તમારે તેને શિવલિંગની ઉપર ચડાવી દેવાની છે. હવે બધી વસ્તુઓને તમારે શિવલિંગ પર અર્પણ કરી દેવાની છે. હવે આ પછી તમારે શિવલિંગની પરિક્રમા કરવાની છે અને શિવલિંગની પરિક્રમા કરતી વખતે ભગવાન શિવની પૂજા તો તમે પહેલાં જ કરી લીધી છે અને તે પછી તમારે બે પરિક્રમા તમારે કરવાની છે શિવલિંગની અને પોતાની મનોકામના બોલવાની છે. હવે આ પછી તમારે આરતી કરવાની છે. ભગવાન શિવની આરતી કરો અને તે પછી તમે જે પણ ભોગ ભગવાન શિવ માટે બનાવ્યો હતો તેને બધા લોકોમાં વહેંચી દો. અહીં કેટલીક મહત્વપૂર્ણ વાતો છે જે તમારે વ્રત દરમિયાન રાખવાની છે. શિવરાત્રિનું વ્રત રાખવું એક મહત્વપૂર્ણ અનુષ્ઠાન છે. ભગવાન શિવના મંત્રોનો જાપ અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમે વ્રત રાખી રહ્યા છો તો તમારે ભગવાન શિવના મંત્રોનો જાપ જરૂર કરવો. તે મંત્રોમાં તમે ઓમ નમઃ શિવાય, ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર મુક્ષીય મામૃતાત. તમે આ મંત્રનો જાપ પણ કરી શકો છો. આ મંત્રનો જાપ કરતા તમારે પૂજા કરવાની છે. ભગવાન શિવનું ધ્યાન કરો. પોતાના વ્રતની સફળતા માટે લોકો શિવલિંગ પર બીલીપત્ર ચડાવે છે. બીલીપત્ર ચડાવતી વખતે તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે બીલીપત્રમાં 3 પાન હોવા જોઈએ અને બીલીપત્ર ફાટેલું તૂટેલું ન હોવું જોઈએ. જો બીલીપત્ર 2 દિવસ જૂનું હોય તો પણ ચાલી જશે, કારણ કે બીલીપત્ર વાસી માનવામાં આવતું નથી. બીલીપત્રને સ્વચ્છ જળથી ધોઈને શિવલિંગ પર અર્પિત કરવાથી શિવજીની પૂજા સંપૂર્ણ થઈ જાય છે. પુરાણો અને તંત્રશાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ મહાશિવરાત્રિના દિવસે વિધિપૂર્વક પૂજા કર્યા પછી શિવલિંગ પર અર્પિત બીલીપત્રને શ્રદ્ધાપૂર્વક ઉઠાવીને પોતાની પાસે રાખે છે અથવા તેનો ઉપયોગ વિશેષ અનુષ્ઠાનોમાં કરે છે તો તેને વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે. બીલીપત્રને શિવલિંગ પરથી લઈ આવવાથી લાભની પ્રાપ્તિ થાય છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પરથી બીલીપત્ર લાવવાથી તમને વિવિધ પ્રકારના લાભ થાય છે, જેમ કે ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ. મહાશિવરાત્રિ પર શિવલિંગ પર ચઢાવેલું બીલીપત્ર અત્યંત પવિત્ર અને ઉર્જાથી યુક્ત માનવામાં આવે છે. તેને તિજોરી કે વ્યાપારના સ્થળે રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે. તમે શું કરો કે તે બીલીપત્રને લો અને પોતાના પૂજા સ્થાન પર રાખી દો. તેને બીજા દિવસે એક લાલ રંગના કપડામાં રાખીને પોતાની તિજોરીમાં રાખી દો, જ્યાં તમે તમારા પૈસા રાખો છો. આ ઉપાય કરવાથી તમારું ધન ખતમ નહીં થાય અને તેમાં વધારો થશે. માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થઈ જશે અને તમારા ઘરમાં કાયમ માટે વાસ કરશે. નોકરી અને વ્યાપારમાં સફળતા મળે છે. શિવલિંગ પરથી લાવેલું બીલીપત્ર જો નિયમિત રીતે પાણીમાં નાખીને પીવામાં આવે તો શરીરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ માનસિક શાંતિ પ્રદાન કરે છે અને ડિપ્રેશન ઓછું કરે છે. આયુર્વેદમાં પણ બીલીપત્રનો ઉપયોગ અનેક ઔષધીય ગુણો માટે કરવામાં આવે છે. શિવલિંગ પર જે બીલીપત્ર શિવરાત્રિના દિવસે ચઢાવવામાં આવે છે તે અમૃત સમાન હોય છે. જો તમે તે બીલીપત્રને તમારા ઘરે લઈ આવો છો તો તેનો ઉપયોગ તમે કોઈ પણ બીમારીમાં કરી શકો છો. કોઈ પણ મોટી બીમારી કેમ ન હોય, થોડા જ દિવસોમાં હંમેશા માટે ખતમ થઈ જશે. તેને ઘરમાં પૂજા સ્થાન પર રાખવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવે છે. સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. જે મહિલાઓને ઘણા વર્ષોથી સંતાન નથી થતું તો તે મહિલાઓ શિવરાત્રિનું વ્રત રાખે અને મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પરથી એક બીલીપત્ર લઈ આવે અને તેને વાટીને પાણીમાં ભેળવીને પીવાથી મહિલાઓનો ગર્ભ ઠરી જાય છે અને સંતાન પ્રાપ્તિ થાય છે. જો કોઈની કુંડળીમાં શનિ, રાહુ, કેતુ હોય તો મહાશિવરાત્રિ પર શિવલિંગ પરથી લીધેલું બીલીપત્ર
તાંબાના પાત્રમાં જળ સાથે રાખીને માથા પર છાંટવાથી દોષ ઓછા થાય છે. કાલસર્પ દોષ, પિતૃદોષ અને માંગલિક દોષમાં વિશેષ લાભ થાય છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈ કાર્યમાં સફળતા નથી મેળવી શકતી તો તે બિલીપત્રને લાલ વસ્ત્રમાં લપેટીને પોતાના કાર્યસ્થળ પર રાખે. તેનાથી બધી બાધાઓ દૂર થાય છે અને સફળતા જલ્દી મળે છે. મહાશિવરાત્રિ પર શિવલિંગ પરથી લીધેલું બિલીપત્ર નકારાત્મક ઊર્જાને દૂર કરવામાં સહાયક હોય છે. તેને ઘરના મુખ્ય દ્વાર પર રાખવાથી કોઈ પણ પ્રકારની ખરાબ નજર અને ટોણા ટોટકાનો પ્રભાવ નથી થતો. રાત્રે સૂતી વખતે તેને ઓશિકા પાસે રાખવાથી ડર અને ખરાબ સપના નથી આવતા. જો કોઈ વિદ્યાર્થી અભ્યાસમાં એકાગ્રતા મેળવવા માંગતો હોય તો તે મહાશિવરાત્રિ પર શિવલિંગ પરથી પ્રાપ્ત બિલીપત્રને પોતાના પુસ્તકો પાસે રાખી શકે છે. તેનાથી સ્મરણ શક્તિ વધે છે અને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રિ પર બિલીપત્ર લેવાના નિયમ અને વિધિ: સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી લો અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ભગવાન શિવનું ધ્યાન કરો અને તેમના માટે બિલીપત્ર, જળ, અક્ષત, દૂધ, મધ વગેરે અર્પણ કરો. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગને આ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. જો આ વસ્તુઓ ઉપલબ્ધ નથી તો તમે જળથી પણ શિવલિંગનો અભિષેક કરી શકો છો. શિવલિંગ અભિષેકનું સૌથી વિશેષ મહત્વ મહાશિવરાત્રિના દિવસે હોય છે. પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. જ્યારે પૂજા સમાપ્ત થઈ જાય ત્યારે શિવલિંગ પર ચઢાવેલા બીડીપત્રોમાંથી માત્ર 1 કે 3 પાન શ્રદ્ધા સાથે ઉઠાવો. તેને તમારા જમણા હાથમાં લઈને પ્રણામ કરો અને ઘરે લાવીને કોઈ પવિત્ર સ્થાન પર રાખો. આ બીલીપત્ર હંમેશા સ્વચ્છ અને સુરક્ષિત સ્થાન પર રાખો. તેને કોઈ ગંદા સ્થાન પર ન રાખો. બીલીપત્રને ઘરે લાવ્યા પછી તેનું સન્માન કરો અને ખોટા સ્થાન પર ન રાખો. તેને નિયમિત રીતે બદલો અને જૂના બીલીપત્રને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. મહાશિવરાત્રિ પર શિવલિંગ પરથી બિલીપત્ર શ્રદ્ધા અને નિયમો અનુસાર લાવવાથી અનેક શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. તે ધન, સ્વાસ્થ્ય, પરિવાર, કાર્યસિદ્ધિ, તંત્ર મંત્ર નિવારણ અને માનસિક શાંતિ માટે અત્યંત લાભકારી માનવામાં આવે છે. જો કે તેને પૂરી આસ્થા અને સાચી વિધિથી લાવવું આવશ્યક છે, નહીંતર તેનો પ્રભાવ નકારાત્મક પણ હોઈ શકે છે. જો તમે મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય કરો છો તો નિશ્ચિત રૂપે તમને મનોવાંછિત ફળ પ્રાપ્ત થશે. ઓમ નમઃ શિવાય. ચાલો ભક્તો, હવે આપણે શિવરાત્રિના વ્રતમાં તમે શું ખાઈ શકો છો અને શું નહીં તે સંબંધિત જાણકારી પણ જાણી લઈએ. તો શિવરાત્રિના વ્રતમાં આપણને કઈ વસ્તુઓનું સેવન કરવું વર્જિત છે અને કઈ વસ્તુઓનું સેવન કરવું વર્જિત નથી, હવે તેના પર પણ થોડી ચર્ચા આપણે કરી લઈએ. તો સૌથી પહેલા જાણીશું આપણે કે શિવરાત્રિ વ્રતમાં આપણે શું ખાવું જોઈએ જેથી આપણું વ્રત ટકી રહે અને તેમાં કોઈ પ્રોબ્લેમ ન થાય અને ન તો તે ખંડિત થાય. શિવરાત્રિના વ્રતમાં ફળાહાર કરી શકાય છે. આ વ્રતમાં અન્નનું સેવન ઓછું કરવું જોઈએ. વળી કેટલીક ખાસ પ્રકારની વ્રતની વાનગીઓ ખાઈ શકાય છે. શિવરાત્રિના વ્રતમાં સફરજન, કેળા, સંતરા, દાડમ જેવા ફળો ખાઈ શકાય છે. સાબુદાણાની ખીચડી, લાડુ, હલવો ખાઈ શકાય છે. રાજગરાના પરાઠા ખાઈ શકાય છે. નારિયેળ પાણી અને મોરૈયાની ખીર પણ ખાઈ શકાય છે. ડ્રાય ફ્રૂટ્સ જેમ કે કાજુ, કિસમિસ, બદામ, મખાણા ખાઈ શકાય છે. ઠંડાઈ પી શકાય છે. ધાણા, જીરું અને વરિયાળી જેવી વસ્તુઓ પણ ખાઈ શકાય છે. હવે જાણી લઈએ કે શિવરાત્રિના વ્રતમાં વસ્તુઓના સેવનથી આપણે બચવું જોઈએ. શિવરાત્રિના વ્રતમાં શું ન ખાવું જોઈએ? ઘઉં કે ચોખાનું સેવન ન કરવું જોઈએ. આખા અનાજથી બનેલી કોઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ. લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. કહેવાય છે કે ડુંગળી અને લસણ તામસિક હોય છે. થઈ શકે તો તમે ડુંગળી અને લસણથી દૂર રહો. વધારે તળેલું શેકેલું ન ખાવું જોઈએ. દૂધ અને દહીંનું સેવન કરવાથી બચવું જોઈએ. શિવરાત્રિના વ્રતમાં જો મીઠા વગર રહેવું મુશ્કેલ હોય તો સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકાય છે. મહાશિવરાત્રિનું વ્રત માત્ર એક પરંપરા નથી, પરંતુ ઊંડી આધ્યાત્મિક ભાવના, આત્મશુદ્ધિ અને શિવકૃપા પ્રાપ્તિનું વિશેષ સાધન માનવામાં આવ્યું છે. શાસ્ત્રો અને પુરાણો અનુસાર આ એ જ પાવન રાત્રિ છે જ્યારે ભગવાન શિવના વિવાહ માતા પાર્વતી સાથે થયા હતા અને આ જ દિવસે શિવે સંહાર, સંરક્ષણ અને સર્જન ત્રણેય શક્તિઓનું સંતુલન સ્થાપિત કર્યું હતું. શિવરાત્રિનું વ્રત એટલા માટે રાખવામાં આવે છે જેથી વ્યક્તિ પોતાના શરીર, મન અને આત્માને શુદ્ધ કરી શકે, કારણ કે આ દિવસે શિવ તત્વ અત્યંત સક્રિય માનવામાં આવે છે.
વ્રત રાખવાથી ઇન્દ્રિયો પર નિયંત્રણ આવે છે, મન એકાગ્ર થાય છે અને નકારાત્મક વિચારો, પાપકર્મ, વિકાર નષ્ટ થાય છે. ધાર્મિક માન્યતા છે કે જે ભક્ત શ્રદ્ધા અને નિયમપૂર્વક મહાશિવરાત્રિનું વ્રત રાખીને રાત્રિ જાગરણ કરે છે, શિવલિંગનો અભિષેક કરે છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે, તેને જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્તિ મળે છે. આ વ્રતથી વ્યક્તિને માનસિક શાંતિ, રોગોમાંથી રાહત, કૌટુંબિક સુખ, સંતાન પ્રાપ્તિ, નોકરી અને વ્યાપારમાં પ્રગતિ અને આર્થિક સંકટમાંથી મુક્તિનું ફળ મળે છે. અવિવાહિતો માટે આ વ્રત ઉત્તમ જીવનસાથીની પ્રાપ્તિનો માર્ગ ખોલે છે. વળી વિવાહિતો માટે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સ્થિરતા લાવે છે. સૌથી મોટું ફળ એ માનવામાં આવે છે કે શિવરાત્રિનું વ્રત કરનાર વ્યક્તિ મોક્ષના માર્ગ તરફ અગ્રસર થાય છે, કારણ કે ભગવાન શિવ વૈરાગ્ય, ત્યાગ અને કલ્યાણના પ્રતીક છે. આ જ કારણ છે કે મહાશિવરાત્રિનું વ્રત શ્રદ્ધા, વિશ્વાસ અને નિયમો સાથે રાખવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. તો ભક્તો, આ હતી મહાશિવરાત્રિ સાથે જોડાયેલી તે વિશેષ અને ગુપ્ત જાણકારી, જેને પૂરી શ્રદ્ધા, નિયમ અને વિશ્વાસ સાથે કરવાથી જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે છે. જો તમને આ વિડીયો ઉપયોગી, જ્ઞાનવર્ધક અને આસ્થાથી ભરપૂર લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો. પોતાના તમામ શિવભક્ત મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ આ પુણ્ય અવસરનો લાભ ઉઠાવી શકે. આવી જ ધાર્મિક ઉપાયો, વ્રતવિધિ અને પૌરાણિક જાણકારીઓ માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોન દબાવવાનું ન ભૂલશો, જેથી આવનારી દરેક નવી વિડીયોની સૂચના તમને સૌથી પહેલા મળે. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય જરૂર લખો અને જણાવો કે તમે મહાશિવરાત્રિનું વ્રત કેવી રીતે રાખો છો. મહાદેવ આપ સૌ પર પોતાની કૃપા બનાવી રાખે. તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. હર હર મહાદેવ. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.